નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ નવસારીથી. તો નવસારીના વાંસદા ખાતે સંસદીય સંકુલ વિકાસ પરિયોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત વલસાડ ડાંગ લોકસભા વિસ્તારમાં આવતી વાંસદા વિધાનસભા વિસ્તારમાં સાંસદ ધવલ પટેલના કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું. આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા વિસ્તારના લોકોનું અન્ય વિસ્તારો તરફ થતું પલાયન અટકે તેમજ તેમને સ્થાનિક કક્ષાએ રોજગાર અને ભણતરની તમામ સુવિધાઓ મળે તેવો પ્રયત્ન સાંસદના કાર્યાલય દ્વારા કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો જ લાભ આ વિસ્તારના લોકોને મળે અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ પ્રયત્નો સાંસદ ધવલ પટેલના કાર્યાલય દ્વારા કરવામાં આવશે. વાંસદા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન વી સતીશ આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઉમરાવ, રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કરીને જે દેશભરમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે આદિવાસીના વિકાસના માટે કામ કરે છે, એના માટે સંસદીય સંકુલ વિકાસ પરિયોજના પૂરા ભારત દેશમાં ચલાવી રહ્યા છે. ત્યારે વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત આજે વાંસદા સંકુલમાં અમે ચાલુ કર્યું છે. એનો મુખ્ય હેતુ જે આપણા આદિવાસીઓમાં પલાયન થાય છે સિટી તરફ, જેમાં ચિકિત્સાની સુવિધા ના હોય, ભણવાની સુવિધા ના હોય, રોજગારની સુવિધા ના હોય, એના લીધે થાય છે. એને રોકવા માટે ખાસ કરીને સંસદીય સંકુલ વિકાસ પરિયોજનાનું આજે અમે શુભારંભ કર્યું છે. તેમાં અમારા બીજેપીના રાષ્ટ્રીય સંગઠક અને બીજેપી પાર્લામેન્ટરી પાર્ટીના ચેરમેન અમારા સતીશજી, આપણા આદિવાસી મંત્રી આપણા ગુજરાત રાજ્યના કુંવરજીભાઈ હળપતિ, અમારા બધા ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને ખાસ કરીને અમારા ગામના બધા ઉપસ્થિત હતા. અને આજે એકદમ સારી યોજના બનાવી છે, આજે શુભારંભ કર્યો છે, સારી વિચારણા પણ થઈ છે. તમને 100% ખાતરી છે કે આવનારા દિવસમાં ખાલી વાંસદા જ નહીં પણ પૂરી વલસાડ ડાંગ લોકસભા અને ગુજરાતમાં આદિવાસીનો સારામાં સારો વિકાસ થાય એના માટે પૂરું પ્રાધાન્ય. તો પાલનપુર રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટી દ્વારા ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો. નવીન પ્રમુખ સેક્રેટરી દ્વારા પદગ્રહણ કરાયું તેમજ નવીન હોદ્દેદારોને આવકારાયા. પાલનપુર રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટીના નવીન હોદ્દેદારોને તાજેતરમાં વરણી કરાઈ હતી, જેનો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ પાલનપુર હાઈવે સ્થિતની એક હોટેલમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્લબના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટી દ્વારા શહેરમાં લોકસેવાના અનેક કાર્યક્રમો તેમજ લોક જાગૃતિના પણ અનેક કાર્યક્રમો, સેવાકીય કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, જેમાં તાજેતરમાં નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ગિરીશ મહેશ્વરી તેમજ સેક્રેટરી તરીકે ભાવેશ પટેલની વરણી કરવામાં આવી હતી, જેમનો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવીન સભ્યોને ક્લબમાં જોડી તેમને નિષ્ઠા અને વફાદારીથી અને ક્લબ દ્વારા સોંપેલી તમામ કામગીરી કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવીનો હોદ્દેદારોને આવકારવામાં આવ્યા હતા. રોટરી ક્લબ પાલનપુર સિટીનો ઇન્સ્ટોલેશનનો પ્રોગ્રામ હતો આજે તારીખ 13/7. ખૂબ સુંદર રહ્યો, ખૂબ સારી હાજરી રહી બધાને અને બધા ઇન્સ્ટોલેશનના આપણે બહારથી મહેમાનો પણ ખૂબ સારા આવ્યા. વ્યવસ્થિત રહ્યો પ્રોગ્રામ. દર સાલ અમે 12 મહિને કંઈ નવું વિચારીએ છીએ, કંઈ નવું કરીએ છીએ. એ પાલનપુર માટે ગઈ સાલ અમે હાફ મેરેથોન દોડ પણ આપી હતી. આ સાલ અમે એનાથી પણ વિશેષ ખૂબ સારા કામો કરીશું અને પાલનપુરનું નામ 100% રોશન કરીશું. હા, નવા સભ્યો દર સાલની જેમ આ સાલ પણ 5-7 મેમ્બર પણ જોડાયા છે અને દિવસે ક્લબ એના આલ્બમનો પણ લોન્ચ થયો હતો. હાફ મેરેથોન આલ્બમનો પણ લોન્ચ થયો. એકંદરે પ્રોગ્રામ ખૂબ સારો. આજરોજ રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટી એના ઇન્સ્ટોલેશન કાર્યક્રમની અંદર એટલે કે જૂની ટીમ અને આજે નવી ટીમે જે શપથ લીધા છે તે કાર્યક્રમની અંદર સેવાના ઉમદા કાર્ય કરતી આ ઇન્ટરનેશનલ સંસ્થા
ની અંદર ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને પાલનપુર શહેરની કરોડરજ્જુ સમાન તમામ રોટરીનો દર્શન કરવાનો પણ મોકો મળ્યો. તો વાત કરીએ ભાવનગરની. ભાવનગર શહેરમાં સામાન્ય વરસાદમાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરમાં સામાન્ય વરસાદમાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે. કુંભારવાડા માઠિયા રોડ પર વરસાદી પાણીએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી કરી છે. દર વર્ષે કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા હોય છે. મહાનગરપાલિકાની નક્કર કામગીરી નહીં જ થતા કુંભારવાડા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી થઈ રહી છે. ગીર સોમનાથની વાત કરીએ તો સૂત્રાપાડાના લાટી ગામે દરિયામાં કન્ટેનર તણાઈ આવ્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં મરીન પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા કન્ટેનરને ખોલાયું હતું. કન્ટેનર અંદર ગેસ ભરેલી બોટલો મળી આવી હતી. કન્ટેનરમાં જો કે આ કયો ગેસ છે અને શેમાં ઉપયોગ થાય છે હજુ સુધી જાણવા નથી મળ્યું. જીઆઈડીસી વિસ્તારમાં આ ગેસની બોટલોનો ઉપયોગ થતો હોવાનું પણ અનુમાન થઈ રહ્યું છે. મારું નામ મમતા બારડ, નાયબ મામલતદાર ડિઝાસ્ટર અને સુપરવાઇઝર. આજ રોજ સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર દરિયામાંથી તણાઈને આવ્યું, જેની અમને સવારે બાતમી મળેલી હતી બપોરે, અને ત્યારબાદ સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીજી, કસ્ટમ વિભાગ અને રેવન્યુ, અમારું વહીવટી તંત્ર સાથે મળી અને એક ખોલવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેશર ટેન્ક હોય એવું જણાઈ આવેલ છે. બાકીની આગળની વિગતોની તપાસ હજુ ચાલુ. મહીસાગરની વાત કરીએ. મહીસાગર જિલ્લા વહીવટીતંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લામાં આવેલા મહીસાગર નદી પરના તાત્રોલી પુલ પર ભારે માલવાહક વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ પુલના બંને છેડે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ નિર્ણય મોરબી ગંભીરા પુલ દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે પુલનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ આ પગલું ભર્યું છે. તાત્રોલી પુલનું નિર્માણ 1983માં થયું હતું અને 1992માં તેનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે પુલ નાના વાહનો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. માત્ર ભારે માલવાહક વાહનો માટે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વાત કરીએ પાલનપુરની. પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નારી ઉત્કર્ષ સમારોહ યોજાયો હતો. પ્રવક્તા નેહલબેન ગઢવી દ્વારા ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન, ડોક્ટર દ્વારા મહિલાઓમાં થતા કેન્સરને લઈ જાગૃત કરાયા હતા. પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા નારી ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓને માર્ગદર્શન તેમજ ડોક્ટરી સલાહ અપાઈ હતી. ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા આયોજિત નારી ઉત્કર્ષ સમારોહનું પાલનપુર નગરપાલિકા સંચાલિત પ્રહલાદન હોલ ખાતે નેહલબેન ગઢવીનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદની બહેનો તેમજ અન્ય બહેનો ઉપસ્થિત રહી હતી, જેમને ડોક્ટર આનંદ ચૌધરી દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગે મહિલાઓમાં જાગૃતિ આવે અને આ પ્રકારના કોઈ કેસ જોવા મળે તો તુરંત ફેમિલી ડોક્ટર અથવા ડોક્ટરની સલાહ લેવી, જેથી તેનું ઝડપથી નિરાકરણ આવી શકે છે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, વંદે માતરમ. ગુજરાત ઉત્તર પ્રાંત આયોજિત નારી ઉત્કર્ષ સમારોહ આજે પાલનપુર પશ્ચિમ શાખાના યજમાન પદે યોજાય. આ નારી ઉત્કર્ષ સમારોહમાં અમારી ઉત્તર પ્રાંતની 19 શાખાઓ છે, તેમાંથી 17 શાખાઓની બહેનોએ ભાગ લીધો. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ કાર્યસૂત્ર પર અમારી સંસ્થા કાર્ય કરી રહી છે. આ કાર્યને બહેનોને થકી એકબીજાના સંપર્કમાં રહી, એકબીજાનો સહયોગ લઈ અને કેવી રીતે આપણે કાર્ય કરી શકે તે માટે સમજણ આપવા માટે આપણે નેહલબેન ગઢવીને અહીંયા વક્તા તરીકે બોલાવેલા હતા. આજે આપણે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર વિશે ની સમજણ આપવા માટે ડોક્ટર આનંદભાઈને પણ બોલાવેલા હતા.
અને આજે અત્રે લગભગ 350 જેટલી બહેનો અને 150 જેટલા ભાઈઓ એમ કરીને 500 જેટલી સંખ્યાનું રજીસ્ટ્રેશન હતું અને એટલી બહેનો અમારે ઉત્તર પ્રાંતમાંથી અને પધારેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ. મીના ઉત્તર પ્રાંત મહિલા સહભાગિતા મીનાબેન મહેશ. વાત કરીએ આપણે વડોદરાની તો VHPO એટલે કે VIPO વાડી શાખા દ્વારા સર સયાજીરાવ નગર ગૃહ આકોટા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજ શ્રી ષષ્ઠ ગૃહ યુવરાજો પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદય શ્રી પૂજ્ય શરણમ કુમાર મહોદય શ્રીના શુભ આશીર્વાદ દ્વારા વાડી શાખા 3 દાયકા પૂર્ણ કરી 31મા મંગલ પ્રવેશ નિમિત્તે સર સયાજીનગર ગૃહ આકોટા ખાતે હાસ્યની ચાલતી ફરતી દુકાન કાકા 24 કેરેટના નાટકનો મુખ્ય દિગ્દર્શક આશિષ ભટ્ટ દ્વારા તૈયાર કરાયેલા રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. નાટકના મુખ્ય ઉદ્દેશ્યો ભારતીય સંસ્કૃતિની જાળવણી, સ્વદેશી અપનાવો, અંગ્રેજી ભાષા સાથે માતૃભાષાને ન ભૂલો વગેરે હાસ્યની રમૂજી કલાકારો દ્વારા રંગમંચ પર પ્રસ્તુતિ જોવા મળી હતી. ઉપસ્થિત વૈષ્ણવ સમુદાયમાં હાસ્યનો ખળખળાટ જોવા મળ્યો હતો. પ્રારંભમાં વીપો વાડી શાખાના જાબાઝ કન્વીનર પરેશ પટેલે વીપો વાડી શાખાના 3 દાયકાના ચિતારને રજૂ કરીને પૂજ્ય શ્રીના માર્ગદર્શન હેઠળ વાડી શાખા સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી, આધ્યાત્મિક, ધાર્મિક, વિધવા સહાય, અન્ન કીટ વિતરણ, માસિક બચત યોજના ચિતાર વ્યક્ત કર્યો હતો. પ્રારંભ શ્રી મહાપ્રભુજીના ચિત્રજી પર માલ્યાર્પણ કરીને સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વીપો સેન્ટ્રલ કમિટીના ચેરમેન 24 કેરેટના બુઝુર્ગ યુવાનોને પણ શરમાવે એવા પીડીજી લેન શશિકાંતભાઈ પરીખ દ્વારા દિગ્દર્શક આશિષભાઈ ભટ્ટનું સ્મૃતિ ચિહ્ન મોમેન્ટ સાલ ઓઢાડી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરના 4 ઝોનના વીપો સેન્ટ્રલ કમિટીના હોદ્દેદારો, પદાધિકારી, યુવા કાઉન્સિલર, ઉપપ્રમુખ નૈતિક દક્ષેશ શાહ, ડેક્સ દિવાંગ જસાણી, હેમંત અગરવાલ, વ્રજેશ પટેલ, સમીર પરીખ, વ્રજેશ પરીખ વગેરે વૈષ્ણવ આગેવાન અને વિશાળ જનસંખ્યામાં મહિલા આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વર્તમાન સમયમાં માનવીના જીવનમાં સદુપયોગી બને એવું કાકા 24 કેરેટ નાટકનું રંગમંચ પર પ્રસ્તુતિ સયાજીનગર ગૃહમાં હાસ્યનું મોજાની સાથે એક યાદગાર કાર્યક્રમ વાડી શાખા દ્વારા યોજાયો. કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ મનોરથની ઉપસ્થિતિ વૈષ્ણવ પરેશભાઈ પટેલે આભારની લાગણી પ્રદર્શિત કરી. વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા વીપો ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં તારીખ 15/7/1995માં સ્થાપક થઈ. ત્યારબાદ માર્ગદર્શક યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી આશ્રયકુમારજી મહોદયશ્રી અને યુવા વૈષ્ણવાચાર્ય સન્નમકુમારજી મહોદયશ્રીની માર્ગદર્શન હેઠળ વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા આજે 30 વર્ષ પૂર્ણ કરી અને 31મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે આજે અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ કાકા 24 કેરેટનું આયોજન કર્યું. તેમાં માનસી આર્ટના વ્રજેશભાઈ પ્રસારીએ ખૂબ જ સુંદર અમારો જોડે સાથ અને સહકાર આપી અને આ સ્થળ પર લાવ્યા છે. હું એટલું જ કહીશ કે વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા આજીવન આ કાર્ય કરે અને કરતું રહે એવી આશા સાથે. તો અમદાવાદથી વડોદરા સુધી ચાલુ કારે દારૂ સાથેની સફર. અમદાવાદથી કાર ચાલક કાળુભાઈ સાઠિયા દારૂ પીતો પીતો વડોદરા પહોંચ્યો. આખરે આકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લોકોએ પકડ્યો. રાત્રિના સમયે વડોદરા પોલીસ ચેકિંગ પર સવાલો ઉઠ્યા છે. પોલીસે નશેબાજ કાર ચાલક કાળુ જોધાભાઈ સાઠિયાની ધરપકડ કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આકોટા પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી કાળુએ અમદાવાદમાં દારૂનો નશો કર્યો. અમદાવાદથી વડોદરા સુધી નશાની હાલતમાં કાર હંકારી. આરોપી કાળુ સાઠિયા મૂળ સુરતના કામરેજનો રહેવાસી છે. વડોદરામાં ધંધાના કામ અર્થે મિત્રને મળવા આવ્યો હતો.
4 પેક પીધા હોવાની કેમેરા સમક્ષ આરોપી કાળુભાઈએ કબૂલાત કરી છે. પોલીસે કાળુની કાર પણ જપ્ત કરી છે. પીસીબી દ્વારા સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જુગાર રમતા 6 ઝડપાયા. વડોદરાના સયાજીગંજના જુગારનો પર્દાફાશ થયો હતો, જેમાં 6 જુગારીઓ ઝડપાયા. વડોદરા શહેર પીસીબીએ સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જાહેરમાં કુકરી વડે જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા 29,290, 6 મોબાઈલ ફોન સહિત કુલ 59,290 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો હતો. ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો થતા વરસાદ શરૂ થયો. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સવારથી વાદળછાયું વાતાવરણ સાથે ઝરમર વરસાદની વચ્ચે શરૂ થયો ધીમી ધારે વરસાદ. શહેરના વાઘવાડી, કાળિયાબેડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. પાદરા પાસેના ગંભીરા બ્રિજની ઘટનાનો મામલો. વડોદરા સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મૃતકોના પરિવારજનોની વહારે આવ્યા. ધારાસભ્ય તરીકેના સરકારી 2 વર્ષના પગારમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા 1-1 લાખની સહાયની કેતન ઇનામદારે જાહેરાત કરી. તો જસદણના ચોટીલા રોડ પર રમતવીરોને રમતગમતનું કરોડોના ખર્ચે સંકુલ તૈયાર થઈ ગયું છે અને હજુ થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરીને ખુલ્લું મુકાયું છે. ત્યાં તો થોડા દિવસો અને થોડા વરસાદ પડતા દિવાલ ધારાશાયી થઈ ગઈ છે અને થોડા મહિનાઓ પહેલા દિવાલ ધારાશાયી થઈ હતી તેને પણ રિપેરિંગ કરીને કામગીરી બતાવવામાં આવી રહી છે. ત્યાં આજે જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ ગીડાએ સ્થળ મુલાકાત કરી હતી, જેમાં અનેક જગ્યાએ તિરાડો પડી છે અને હાલ અત્યારે દિવાલનું સમારકામ થઈ રહ્યું છે. તે નબળી અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું છે અને કોંગ્રેસ આગેવાનો સાથે આ કામના કોન્ટ્રાક્ટરને પૂછતાછ ગલ્લા તલ્લા મારતા હોય અને ઉડાવ જવાબ આપીને સંતોષ માની લેતા કોંગ્રેસ આગેવાન સુરેશ ગીડાએ કોન્ટ્રાક્ટરને વ્યવસ્થિત અને સાચા જવાબ આપવા કહેતા કોન્ટ્રાક્ટર ભડક્યા હતા અને પત્રકારે પણ ઇન્ટરવ્યુ આપવા કહેતા મારે કોઈ નિવેદન નથી આપવું કહ્યું હતું અને ચાલતી પકડી હતી. જો ખરેખર આ કામ કોન્ટ્રાક્ટરની કશી ભૂલ જ ન હોય તો ઇન્ટરવ્યુ આપવા કેમ બકડ્યા તેવા અનેક ભડક્યા તેવા અનેક સવાલો ઉભા થયા હતા. આ રમત ગમત સંકુલની સ્થળ મુલાકાત લેવા જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડા, જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ છાયાણી તેમજ અન્ય કોંગ્રેસ આગેવાનો સાથે આ સ્થળ મુલાકાતમાં જોડાયા હતા અને ભ્રષ્ટાચાર સામે બાયું ચડાવી છે અને હજુ આ ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં નહીં લેવાય તો જસદણ શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના તમામ સભ્યો એકઠા થઈને જસદણ પ્રાંત અધિકારી અને રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગાંધી ચિંધ્યા રાહે આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી હતી. હવે અત્યારે જે જસદણ જિલ્લેશ્વર પાર્ક ચોટીલા રોડ માંથી જે સ્પોર્ટનું કામ ચાલે છે તેમાં લોકો અવારનવાર લોકો પાસે જાણવા મળ્યું છે કામગીરી બહુ નબળી થાય છે. તો આજે અમે અમારા શહેર પ્રમુખ ધીરુભાઈ સાયની સાથે રાખીને અમે તેની મુલાકાત કરી. તો આમાં તમે નબળી કામગીરી જો ગોતો તો સાંજ સુધી નથી ખૂટે. જીસી રોડમાં ત્યાંથી તિરાડો ગાબડા પડી ગયા છે. બ્લોક રોડ જે આવે એ ઊંચા નીચા થઈ ગયા છે. પાછળની જે દિવાલ રહી આ બિલ્ડિંગની પાછળ ત્યાં એ દિવાલ 15-10 દિવસ પહેલા જે પડી ગઈ હતી. અત્યારે એનું કામગીરી ચાલુ છે. અત્યારે ચાલુ છે એમાં રેતી કપચી મટીરિયલ હાવ નબળી કક્ષાનું વાપરે છે. કોન્ટ્રાક્ટર તમે વાત કરો કે આ રીતે તો કે તમે ડિપાર્ટમેન્ટને પૂછી લો તો કોન્ટ્રાક્ટરની જવાબદારી આવે. ડિપાર્ટમેન્ટે કે આપણે ટેન્ડર આપણે કામ કરીએ છીએ તો જવાબદારી કોન્ટ્રાક્ટરની સારું મટીરિયલ સારું વાપરવાનું એમાં ડિપાર્ટમેન્ટનો છે. ડિપાર્ટમેન્ટ એમાં સામેલ હશે ને કે આવું ચાલે જ નહીં. ત્યાર પછી સામેની દિવાલ જે છે
ફોલ્ડિંગ દિવાલ, એ દિવાલ એને પડી ગઈ હતી 30-40 મીટર. એ તાત્કાલિક જે લોકોને જાણ ન થાય તે પેલા દિવાલ એને ઊભી કરતી સામે દેખાય જ છે, અને હજી બાકીની દિવાલ હજી પડવાની જ છે. તો આમાં આ લોકો જયારે આ બધું આવડો ભ્રષ્ટાચાર આ નગરપાલિકા જસદણ ભાજપની છે, આ જસદણના આગેવાનો ભાજપના બધા છે, એ લોકોને આ ધ્યાનમાં નહીં આવતું હોય કે આ એટલી નબળી કામગીરી ચાલે છે, કેમ કોઈ મુલાકાત નથી લીધી, કેમ નથી કર્યું? તો કોના ઈશારે હાલે છે આ બધું આવું બધું આવો ભ્રષ્ટાચાર? તમે જસદણમાં રોડ રસ્તા જો ગમે ત્યાં તમે અત્યારે જાઓ, નવા બસ સ્ટેન્ડ આવો, કેટલા રોડ રસ્તા ખરાબ છે. ખાસ કરીને તો આ સરકારે આમાં 8.5 કરોડ રૂપિયા આપ્યા છે, તો આ કામગીરી છે હાવ છેલ્લી કક્ષાની કામગીરી છે. આ દિવાલો જે મેં બધા તમને જોવો, દિવાલો મધ્ય તિરાડો છે. આ સીસી રોડ છે, હજી આનું 10 દિવસ પહેલા તો મુખ્યમંત્રી વર્ચ્યુઅલ એનું ઉદઘાટન કરેલું છે. તો પછી આ લોકોએ કોઈ જોયું છે કે નથી જોયું આવડું મોટું આજે ભ્રષ્ટાચાર આમાં ચાલે છે? અને કોની મીઠી કોન્ટ્રાક્ટર વાત કરો તો કોન્ટ્રાક્ટરો તરત ઉદ્ધતાભર્યું વર્તન કરવા માંડે છે અને ઉગ્ર થઈને વાત કરવા માંડે છે. કામ છે જે પોતાના ઘરે આપણે ગયા હોય, એનું પોતાનું કામ હાલતું હોય, એને ઘરે હજી ગયા હોય તો એને આપણે જાય તો આપડા પેલા જે રિપોર્ટર ટીવી વાળા ભાઈઓ એની પાછળ ગયા, એની હારે એને એ રીતનું વર્તન કર્યું. તો કોન્ટ્રાક્ટરને તો આજે હું તો તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છું, હું ને પણ કોઈ આમ આદમી આવીને આ જોઈએ કે કામગીરી સારી થાય કે નબળી થાય, એમાં આ ક્યાં કરવાનું છે? અને ખાસ કરીને ભાજપના આગેવાનો છે, જરાક જોવો. તમે બહાર આવો ઓલું કરો, પેલા તમે તાલુકાનું આપણે જોવું પડે એવું છે કે આયા કેવડો ભ્રષ્ટાચાર. નગરપાલિકામાં તમે જાઓ તો ભ્રષ્ટાચારથી ખતબદે છે. આવો સરકાર દ્વારા 8-8 કરોડ રૂપિયા જો આપ્યા હોય ને એનું કામ ન થાય. હવે આ બિલ્ડિંગ છે, આમાં અત્યારે આમાં કોઈની સેફટી જ નથી અત્યારે. એ નબળી કામગીરી થઈ છે. ખેલાડી છે, હા ભવિષ્ય શું? હા નહીં, તમે જોવો બિલ્ડિંગ, મેં તો મુલાકાત લીધી બિલ્ડિંગ ની અંદર, એમાં એ બધું કામ હાવ છે નબળી કક્ષાનું. બારે નબળી કક્ષાનું છે. 8-8 કરોડ ને 40 લાખનું આનું ટેન્ડર છે. તો આવડી મોટી આ સરકાર રકમ આપી હોય ને આનો હાવ આ રીતે ઉકેલ થાય તો આમાં આનું ડિપાર્ટમેન્ટ શું જોવે છે? ક્વોલિટી કંટ્રોલ આવે, બધું આ તો તપાસ કરો. આમાં અમે આ વસ્તુમાં અમે આના થડ સુધી જઈને સરકારમાં બધે જઈને આને તપાસ માંગવાના છે. કામ એકદમ મોડું થયું સાવ. સુરેશભાઈ, તમે આગળની શું કાર્યવાહી કરશો આ બારામાં? હું આમાં ટેટ અંદર કહું છું ને, હું બધી આની તપાસ માંગવાનો છું. આમાં અધિકારીઓ જે છે એની બેદરકારી છે, એની વિશે બધું કાલ કાક બનાવ બને તો જવાબદારી કોની? આમાં બધાની અમે તપાસ કરશું અને પૂરેપૂરી એની માહિતી માંગશું કે આમાં કોને આ એજન્સી કઈ છે, આ કોના ડિપાર્ટમેન્ટ આમાં કયું છે, ડિપાર્ટમેન્ટ આમાં કેમ કોઈ ધ્યાન નથી દીધું, શું કર્યું છે, બધું પૂરેપૂરી તપાસ માંગવાના છે. અમે આ મેકશું નહીં, કારણ કે આ ખોટા આવા 8-8 કરોડ રૂપિયાનું જો પાણી કરતા હોય તો આ કોઈ ચલાવી. તો ઓલપાડ કિમ રોડ પર અકસ્માત સર્જાયો છે. ઓલપાડ ટાઉનમાં ટ્રક પલટી મારી ગઈ છે. સર્કિટ હાઉસની સામે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા લોખંડનો સ્ક્રેપ ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો છે. સર્કિટ હાઉસની દિવાલ પર ટ્રક પલટી મારતા દિવાલ પણ ધારાશાયી થઈ ગઈ હતી. ટ્રકમાં ઓવરલોડ લોખંડનો સ્ક્રેપ ભરેલો હતો. ટ્રક ચાલકને ઈજા થતા સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. જંબુસર તાલુકાના વેડછી ગામના રાજપૂત ફળિયાના રહીશો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમાંથી મુખ્ય છે રસ્તા અને પાણીનો